આજે તો મારા ઓળશા મશીને હેરાન કરી નાખે હો લ્યા. તો રાધે રાધે મિત્રો, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં હો લ્યા. મને ઢાંઢવાથી જ મારા ઓળશે સુરજ દાદો મને તપાડો બહાર નીકળી ગયા હો. એ પોપટ, આ તો મારી કાયમની નોકરી છે. મેં તો ખાલી એવું સાંભળ્યું હતું કે કૂતરાની ભાઈબંધ, પણ આમાં તો પાડો ભેગો પડી ગયો હો. A few moments later. પછી તો મારા બાપાનો ઓર્ડર આવી ગયો કે જવાનું છે પૂળા લેવા, તો આપણે નીકળી ગયા ખેતર તરફ. જે સામે મંદિર દેખાય રહ્યું શીતળા માનું છે હો. મારા બાપો લોંજી ગોત છે, પણ હું તો લોંજી લઈને આવતો રે પૂળા લેવા. મારા વર્ષે આપણે કિસ્મત કૂતરા સાટી ગયા લાગે છે. બ્લોગર થઈને પૂળો ઉપાડવો પડે. આમાં કાંઈ જોયું તો મારા વર્ષે ભેંસાના ડોક્ટર આવી ગયા. તો ભેંસાના ડોક્ટર એમાં કાયો તો અમારી ભેંસું કે અલ્યા ભાઈ, એક ટાણું પૂળો ઓછો લાગશે ચાલશે, પણ આ ડોક્ટર આપણા અહીંયા ના આવવો પડે. સારું, તમે શાંતિથી પૂળા ખો. ત્યાં ઘડી હું હંતાઈ જો ડોક્ટર અહીંથી જાય, કેમ કે 2 વખતના પૈસા બાકી છે. પાછી ભેંસું પૂળા કરીને આપણે આવી ગયા પાછા ભેંસીને આવીને પાછા સડી ગયા કોંડી ઉપર, જેમ કે ભેંસ આપણને હબકાવે નહીં. મારા જીવનમાં તો ચાય શાંતિ જ નહીં, કારણ કે હજુ તો ભેંસું નતા પાઈ ને પાછા ઓર્ડર આવી ગયો કે આવો પાછા કેનાલ આવી ગયા. પાછા કેનાલ હવે અમુક માણસો એમ કે છે કે મશીન ચાલુ કરતા નહીં આવડતું ને, અરે મશીન શું હમું કરશે? અલ્યા એકચ્યુઅલી ખાલી કારીગરને પૈસા દાલવા જવાના બાકી હતા, એટલે આપણું બાઇક હાજર નતું તો આવી ગયા પાછા બીજાનું બાઇક લઈને. આ પડ્યું આપણું બાઇક. મશીન તો આપણું હમે થઈ ગયું, પણ આમાં કા જોવો તો ખરી કારીગર જેવા મશીન ઉપર પગ રાખીને ઉભા. હા આમ જો આમ સ્ટાઇલમાં ઉભા આ બંકો. મશીનેથી પાછા કારીગરને ₹25 દઈને નીકળી ગયા પાછા ઘર તરફ. પાછા હાઈવે ચડી ગયા. નામકા નોટિસ કરી તો બાઇક ને ટાંચી તો ફૂલ પડી છે. મારું ઓળશું આ ટાંચીમાં ખરાબી છે કે કાંટામાં કે શિખર બાઇકમાં જ ખરાબી છે. પછી તો ઘરે આવીને 2.5 લીટર છાશ ફૂટી ગયો. અચ્છા. પછી તો ખેતરે છા લઈને આવી ગયા ને મારા ઓળશે આરે રોટલા તો એવી રીતના ખાઈ રાખ ના, તો હાથ ભાવના પૂછ્યા મારા બાપના. મને તો એ જ ખબર નહીં પડતી કે આરે વાંટા છે તો એને સાકોરો ચિયું લેવા મેલે છે. અને આ બ્લોગ થોડાક સારા લાગતા હોય તો નીચે ફોલો નું બટન છે એ પણ દબાવતા જાજો. ઓલ્યા.